જો તમે પણ રેશન કાર્ડમાં કેવાયસી નથી કર્યું અને તમારા રેશન કાર્ડમાં તમારું નામ નીકળી ગયું છે અથવા તો તમારા પરિવારના કોઈ પણ સભ્યનું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે તો શું કરવું? રેશન કાર્ડમાંથી અત્યારે જે લોકોએ કેવાયસી નથી કર્યું અથવા તો એવું બને છે કે આપણા પરિવારના નાના બાળક હોય એ લોકોનું કેવાયસી નથી થયું અને રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે તો ફરીથી કઈ રીતે ઉમેરો કરી શકાય છે? જો રેશન કાર્ડમાં તમારું નામ નીકળી ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. તમારા જ ગ્રામ પંચાયતમાંથી તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો. કઈ રીતે? સૌથી પહેલાં તમારે તમારા જ ગ્રામ પંચાયતના VCE ઓપરેટર પાસે જવું છે. હવે VCE ઓપરેટર પાસે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે? જેમાં આપણો આધાર કાર્ડ, જો નાના બાળકનું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું હોય તો આધાર કાર્ડ, જન્મ દાખલો અને જે રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે એની એક કોપી. આટલા 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં ફરીથી નામ ઉમેરો કરી શકો છો. અથવા તો કોઈ મોટા વ્યક્તિનું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે, કેવાયસી નથી થયું અને કોઈ મોટા વ્યક્તિનું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું છે તો શું કરવાનું છે? એ માટે ડોક્યુમેન્ટ કયા કયા હોય છે? એમાં પણ સેમ આધાર કાર્ડ, રેશન કાર્ડની કોપી અને ચૂંટણી કાર્ડ, વોટર કાર્ડ, આટલા 3 ડોક્યુમેન્ટ લઈને તમે તમારા જ ગ્રામ પંચાયતના VCE ઓપરેટર પાસે જવાનું છે. ત્યારબાદ રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટે અરજી કરવાની છે. જો તમે શહેરમાં રહો છો તો આ જ વસ્તુ તમારે મામલતદાર કચેરી જઈને કરવાનું રહેશે. જેવું તમારું રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ જાય ત્યારબાદ તમારે રેશન કાર્ડમાં કેવાયસી કરી દેવાનું રહેશે, જેથી કરીને તમારું અનાજ પણ ચાલુ રહે અને તમને જે સરકારની યોજના હોય અથવા રેશન કાર્ડના મળતા લાભ હોય એ મળતા રહે. રેશન કાર્ડમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારું રેશન કાર્ડમાં નામ નથી તો આટલું જ કરો એટલે તમારું રેશન કાર્ડમાં નામ ફરીથી ઉમેરો થઈ શકે છે. આવી ઇન્ફોર્મેશન માટે અમારા પેજ 9 ઇન્ફોટેકને ફોલો કરો. તમારા મિત્રોને ખાસ કરીને આ રીલને શેર કરો.